મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘા હજુ શમ્યા નથી. ત્યાં વોર્ડ નંબર 3માંથી રાજકીય કિન્નાખોરીનો કિસ્સો સામે આવ્યો. વોર્ડ નંબર 3ના ભાજપના ચૂંટણી માટે બનાવાયેલા એક વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. સ્થાનિક આગેવાને પીવાના પાણીની અછતને લઈ ગ્રુપમાં રજૂઆત કરી હતી. ત્યારે ઉકેલ લાવવાને બદલે ચૂંટાયેલા કોર્પોરેટરે તેમને અપમાનિત કર્યા હોવાનો આરોપ છે. વાયરલ થયેલા આ ચેટ મુજબ ભાજપના પ્રતિનિધિએ એવું કથિત નિવેદન કર્યું છે કે આ લોકોએ ચૂંટણીમાં ભાજપ માટે કામ કર્યું નથી, તેથી તેમને પાણી આપવાનું થતું નથી. તેમને ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી. એટલું જ નહીં, રજૂઆત કરનાર વ્યક્તિને સહાય કરવાને બદલે ગ્રુપમાંથી જ રિમૂવ કરવામાં આવ્યા. મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘા હજુ શમ્યા નથી. ત્યાં વોર્ડ નંબર 3માંથી રાજકીય કિન્નાખોરીનો કિસ્સો સામે આવ્યો. વોર્ડ નંબર 3ના ભાજપના ચૂંટણી માટે બનાવાયેલા એક વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. સ્થાનિક આગેવાને પીવાના પાણીની અછતને લઈ ગ્રુપમાં રજૂઆત કરી હતી. ત્યારે ઉકેલ લાવવાને બદલે ચૂંટાયેલા કોર્પોરેટરે તેમને અપમાનિત કર્યા હોવાનો આરોપ છે. વાયરલ થયેલા આ ચેટ મુજબ ભાજપના પ્રતિનિધિએ એવું કથિત નિવેદન કર્યું છે કે આ લોકોએ ચૂંટણીમાં ભાજપ માટે કામ કર્યું નથી, તેથી તેમને પાણી આપવાનું થતું નથી. તેમને ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી. એટલું જ નહીં, રજૂઆત કરનાર વ્યક્તિને સહાય કરવાને બદલે ગ્રુપમાંથી જ રિમૂવ કરવામાં આવ્યા.